કેમ છો બધા મજામાં? હું સાહિલ સર આપણી યુટ્યુબ ચેનલ એકતા ક્લાસીસમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. બરાબર? તો આજે આપણે બહુલક જે આપણે ચાલુ કર્યો હતો ધોરણ 10 ની અંદર આંકડાશાસ્ત્રની અંદર એનો આ છેલ્લો લેક્ચર છે. એટલે કે આ લેક્ચરમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા બહુલકના બધા જ દાખલા ઉદાહરણ સહિત આપણા શું થઈ જશે? પૂરા. બરાબર, તો આજે આપણે અંતિમ પડાવ પર છે એવી આશા રાખું છું કે તમે લોકોએ આગળના 3 લેક્ચર જે હતા આપણા એના વિડીયો જોઈ અને બરાબર દાખલો કેવી રીતે ગણવો એ શીખી લીધું હશે. બરાબર, તો આજના બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આજના આપણા લેક્ચર ની અંદર શું કરવાનું છે? લેક્ચર નંબર 4 બહુલક જે ચાલતો હતો એ એની અંદર સ્વાધ્યાયનો એટલે કે 13.2 નો ત્રીજો દાખલો આપણો બાકી છે અને 13.2 નો દાખલા નંબર 5 અને લાસ્ટમાં આપણે ગણીશું ઉદાહરણ નંબર 4. એટલે આપણો આખો બહુલક શું થઈ જશે? પૂરો. બરાબર, તો બિલકુલ ટાઈમ બગાડ્યા ચાલુ કરી દઈએ. ચાલો ફટાફટ સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 3 શું કહે છે કે નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટેની આપણને માસિક આવૃત્તિ વિતરણ દર્શાવે છે. જે આપણને કે કોઈ ફરક નહીં પડતો, સિમ્પલ વાત છે. પહેલેથી જ કીધેલું કે આપણે શું જોઈ લેવાનું, ટાર્ગેટ શું છે, આપણને શું શોધવાનું કહ્યું છે? બહુલક શોધવાનું કહ્યું છે. આઈ જોઈ. બરાબર, આપણે મધ્યકની વાત પછી કરીશું. તો સૌથી પહેલા રીત તમને યાદ હશે એ ઉમ્મીદ રાખું છું. આ કોષ્ટક આપેલો ફટાફટ લખી નાખ્યો. ચલો આવી જાવ, રીત યાદ કરો. આગળના વિડીયોમાં શીખવાડેલું સૌથી મોટી આવૃત્તિ આ દાખલામાં તમને કઈ દેખાય છે? સાહેબ મને તો 40 દેખાય છે. ફટાફટ થોડી બનાવી દો. ચલો 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 પછી અને શું કહેતા હતા? F0 આ તમારો F1 આ તમારો F2 અને પહેલો હોય એને શું કહેતા હતા? L. બરાબર, ચલો નીચે બે વાક્ય લખતા હતા આપણે કે અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? ભાઈ મને દેખાય છે 40, તો સૌથી મોટી આવૃત્તિ કેટલી? 40. બહુલકીય વર્ગ કેટલો થશે? તો 1500 થી 2000. બરાબર, પછી શું લખવાનું? સૂત્ર શું હતું? બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0 વાળું આખું સૂત્ર આવી ગયું. બરાબર, ફરીથી ભૂલી ગયા હોય તો ફરી એકવાર વિડીયો સ્ટોપ કરો અને સૂત્રને એકવાર ફરી રિવાઇઝ કરી લો એટલે એકદમ પાકું યાદ આવી જશે. હવે શું કરવાનું? દરેકે દરેકની કિંમત આપણે લખતા હતા. ચલો L ની કિંમત કેટલી છે? 1500, તો હું લખી નાખું L ના 1500. F1 કેટલા છે? F1 છે 40, તો આપણે લખી નાખીએ 40. F0 કેટલા છે? 24, તો 24. F2 કેટલા છે? 33, તો 33. અને વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું, એટલે કે 2000 માઇનસ 1500, એટલે તમારી જોડે વધશે 500. હવે બધી કિંમત સામાં મૂકી દેવાની? સૂત્રમાં. ચલો ફટાફટ મૂકતા જઈએ. માટે Z બરાબર L ની કિંમત કેટલી છે? 1500. ચલો વત્તા F1 કેટલા? F1 છે 40 માઇનસ F0 કેટલા છે? F0 33, સોરી 24 upon 2 F1 માઇનસ F0 માઇનસ F2 ની કિંમત કેટલી છે? 33 ઇન્ટુ H. H કેટલા? 500. બરાબર, H છે તમારી જોડે 500. હવે શું સ્ટેપ હતા? યાદ કરો. ઉપરવાળા બેવની શું કરી નાખવાની? બાદબાકી. આ બેનો ગુણાકાર ને પેલા બેનો સરવાળો. ચાલો કરતા જઈએ. માટે Z બરાબર L કેટલા? 1500 વત્તા આ બેની બાદબાકી કરીએ. 40 માંથી 24 જાય તો કેટલા વધશે? 16. ચલો નીચે 40 ગુણ્યા 2 એટલે 40 દુ 80, પછી માઇનસ માઇનસ ભૂલાય નહીં અને આ બેનો સરવાળો કરીશું. કેટલો આવશે? 57 ગુણ્યા કેટલા છે? 500. હવે પેલા 500 ને કઈ બોલાવી દેતા હતા? અંદર. તો Z બરાબર 1500 વત્તા Z બરાબર 1500 વત્તા 16 ગુણ્યા 500 અને નીચે બેવની બાદબાકી લખવાની. 80 માંથી 57 જાય તો કેટલા વધે? 23. હવે ગુણાકાર કરો. કોક નવો આવશે સાહેબ, ગુણાકાર જોવે કઈક નવી વસ્તુ.
છેલ્લે જેટલા મીંડા દેખાય એને છેલ્લે મેલ દેવાના, મતલબ કે એને ગુણાકારમાં આપણે લેવાના નહીં. તો જો 5 ની પાછળ કેટલા મીંડા છે? 2. તો હું 500 જો ગુણાકાર નહીં કરું, હું ગુણાકાર કોની સાથે કરીશ? 5 જોડે. અને જે જવાબ આવે એમાં આ 2 મીંડા જે આપણે નતા લીધા એ આપણે જવાબમાં શું કરી દેવાના? એડ. એટલે કે હું ગુણાકાર કોનો કરીશ? 16 ગુણ્યા 5. તો 16 પંચા કેટલા થશે? 80. મારો જવાબ. પણ પેલા જે 2 પાછળના એક્સ્ટ્રા મીંડા હતા એ અહીં શું કરી દેવાના? મેલ દેવાના. એટલે કેટલા થઈ જશે? 8000 ભાગ્યા કેટલા આવશે? 23. હવે કોકનો પ્રશ્ન થાય, સાહેબ બસ આટલું તો મને આવડતું હતું, અહીંથી આપણું પિક્ચર શું થઈ જતું હતું? પૂરું. તો આપણે આગળના દાખલાઓ જેમ ભાગાકાર શીખવાડ્યો એ જ રીતે આપણે શું કરવાનું? 23 છે. હવે 23 ના કોઈ અવયવ પડે નહીં, અવિભાજ્ય સંખ્યા છે. તો શું કરીશું? 23 નો ઘડિયો લખવાનો અને પછી આનો શું કરવો પડશે? આપણે ભાગાકાર. ચાલો હું લખીને લાવ્યો છું, જોઈ લઈએ. 8000 ભાગ્યા 23. જુઓ 23 નો ઘડિયો લખેલો છે. 8000 ભાગ્યા 23 કરે, અહીંયા આગળ આવી જાઓ. 8000 ભાગ્યા કેટલા? 23. ચલો 23 ના ઘડિયામાં 8 આવે? ના આવે. મતલબ એક આંકડો લીધો પહેલો, આવતો નથી. તો બે આંકડા લો. 23 ના ઘડિયામાં 80 આવે છે? ચલો જુઓ. ના. તો 80 કરતા પાછળ વાળા કોણ નથી? 23 ચોક 92 થઈ જાય. એ આપણે 80 કરતા વધી ગયા. તો 23 તારી 69 થી ભાગ ચલે. તો જો 23 આવી ગયા. હવે આ 3 કઈ લખવાનો? ઉપર લખી નાખ્યો. અને 69 કઈ લખવાના? નીચે 69. હવે આ બેની શું કરી નાખવાની? બાદબાકી કરશો તો કેટલું વધશે? 11. 80 માંથી 69 જાય તો કેટલા વધે? 11. હવે મને તમે જવાબ આલો, 23 ના ઘડિયામાં 11 આવે? ના આવે. એટલે આપણે આ શું કરીશું? ઉપર વાળો 0 નીચે બોલાવી લઈશું. એટલે શું થઈ ગયું? 110. હવે 23 ના ઘડિયામાં 110 દેખાય છે તમને? ના, 115 આવી ગયા. તો હું કોનાથી ભાગ ચલાવી દઉં? 23 ચોક 92. તો 23 ચોક કેટલા થશે? 92. ચલો હવે બાદબાકી કરશો કેટલા વધશે? 18. 23 ના ઘડિયામાં 18 આવે છે? નથી આવતા. તો હજુ હું પાછળ 18 શૂન્ય નહીં મૂકતો, આગળ જેમ ભાગાકાર કરતો હતો. કેમ? મારી જોડે અત્યાર ઉપર છે તો આપણે એને જ નીચે બોલાવી દેવાનું. જ્યારે ના હોય તો આપણે એક્સ્ટ્રા શૂન્ય લગાવવાનું, ઉપર શું લગાવી દેવું પડે? પોઈન્ટ. અત્યાર તો છે તો આ ચોથા 0 ને નીચે બોલાવી. હવે 23 ના ઘડિયામાં 180 આવે છે? ના. એનાથી નીચું કોણ છે? તો કે 23 સત્તા 161. તો 23 સત્તા 161 કેટલા વધે? 19 વધશે. હવે જો 23 ના ઘડિયામાં 19 આવતા નથી અને મારી જોડે ઉપર કોઈ 0 વધતો નથી. એટલે હવે મારે શું કરવું પડશે? મારે જાતે એક એક્સ્ટ્રા લગાવવો પડશે. અને અહીં મેં એક્સ્ટ્રા જાતે 0 મૂક્યો તો ઉપર શું મૂકવો પડે? પોઈન્ટ. હવે 190 શોધો. નથી તો 23 8 184 થી ભાગ ચલાવો. 184 કેટલા વધશે? 6. બરાબર. આટલો ભાગાકાર ચાલે. તમારો મોટો છે તો 347.8 સુધી લઈ ગયા, એક ડિજિટ સુધી, તો ચાલશે. અને 2 લાવવા હોય તો હજુ 2 0 મૂકીને પછી રાઉન્ડ ફિગર કરી દઈએ. તમારે હું એન્ડ સુધી ગણી આપું છું, પરીક્ષામાં ચાલે. હવે 23 ના ઘડિયામાં 6 આવતા નથી તો તમે 0 પેલો. હવે 23 ને 60 વડે ચેક કરો. ચલો 60 તો નહીં આવતા સાહેબ. તો 23 દુ 46 થી ભાગ ચલાવી. 23 દુ 46. જે વધે આપણે 14 વધશે. બસ આટલો બરોબર છે. શું જવાબ આવે આપણો ભાગાકારનો? 347.82. તો આપણે લખી નાખીએ ડાયરેક્ટ. શું જવાબ હતો? 347.82. તો Z બરાબર 1500 વત્તા 347.82. બરાબર. તમને ભાગાકાર લખવાનો આપું છું ટાઈમ, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. હવે સરવાળો કરવાનો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 1500 નો પોઈન્ટ કયે ના હોય તો ક્યાં હોય? છેલ્લે. ચલો છેલ્લે પોઈન્ટ કરી દઈએ. તો આ તમારા 1500, આ તમારો પોઈન્ટ. હવે આનો પોઈન્ટ મૂકો નીચે. ચલો એની આગળ કોણ છે? 347. પાછળ કોણ છે? 82. શું કરવાનો છે? બેવનો સરવાળો. ફરી પોઈન્ટ ની નીચે પોઈન્ટ, વધેલી જગ્યાએ શું લગાવી દો? 0 લગાવી દીધું. સિમ્પલ સરવાળો છે એમ કરીએ છે બકા, એમ કરવાનો. 0 + 2 2, 0 + 8 8, પછી આ 7 4 5 ને 3 8 અને 1. એટલે તમારો જવાબ શું આવ્યો? બહુલક Z બરાબર 1847.82. એકમ લખવાનો છે? હા. મેન વાત ભાઈ ભૂલાય નહીં, અહીં જોવાનું કહ્યું ને. એકમ આપેલો છે, શું લખ્યું છે? રૂપિયા. એ ના લખ્યો તો અડધો માર્ક શું થઈ જશે? કપાઈ જશે. પછી 80 માંથી 80 જે છોકરાઓને લાવવા છે એનું સપનું પછી ભૂલી જવાનું. એટલે યાદ રાખવાનું ખાસ.
જવાબ આવે એન્ડિંગ પર અટકો. 1 મિનિટ પોતાના મગજને શાંત કરી વિચારો. એકમ આલ્યો છે, હા તો લખવું પડશે. શું છે? કૌંસમાં જ લખીને આલત ભાઈ. શું લખ્યું? રૂપિયા. જે હોય લખી નાખવાનું. તો અહીં શું લખી નાખવાનું? રૂપિયા. આ તમારો બહુલક થઈ ગયો. અને નીચે શું લખી નાખવાનું? આમ માંગેલ. તો આખો દાખલો આ એકદમ ભાગાકાર સહિત આપણે શું કરી દીધો? પૂરો. તો પરીક્ષાની અંદર કોઈકનો પ્રશ્ન થાય સાહેબ 23 નો ભાગાકાર કેમનો કરું? તો 23 નો ભાગાઘડિયો જ લખવો પડે, બીજું કોઈ ઓપ્શન છે નહીં. બાકી તમને યાદ રહી જાય, રકમ બદલી નથી તો ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો, યાદ રાખી લેવાનું. થોડું 2-5 વાર ગણો એટલે યાદ થઈ જાય. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. બરાબર, છેલ્લો બહુલકનો આપણો સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 5. બરાબર, જે આપ્યું છે નીચેની આપેલી આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલા શ્રેષ્ઠ બેટ્સમેનોના રન આપેલા છે. બરાબર છે. તો ભાઈ કયા બેટ્સમેને કેટલા રન બનાવ્યા એનું મને કોષ્ટક આપ્યું છે અને નીચે સંખ્યા આપી છે, બેટ્સમેન કેટલા છે એટલા. તો શું કરવાનું? કોષ્ટક પહેલા ઉભો લખી નાખ્યો. ચલો સૌથી મોટી આવૃત્તિ કઈ દેખાય છે? 18. તો આપણે થોડી બનાવી દઈએ ફાસ્ટ ફાસ્ટ, બિલકુલ ટાઈમ બગાડ્યા વગર. ચલો આ તમારો F0, આ F1, આ તમારો F2 અને પહેલું હોય એને શું બોલીએ છીએ આપણે? L. ચલો સૂત્ર આવી ગયું. બરાબર, L ની કિંમત કેટલી છે? પહેલું હોય એટલે કે 4000. F1 કેટલા દેખાય છે? 18. તો F1 ની કિંમત લખી નાખો 18. ચલો F0 કેટલા છે? 4. તો 4. F2 કેટલા? 9. અને વર્ગ લંબાઈ આપણે આ લખવાનું નહીં કીધું. સૌથી મોટી આવૃત્તિ કેટલી છે ભાઈ? 18. ફોર્મમાં આવી ગયા. અને મધ્યસ્થ વર્ગ કેટલો થશે? 4000 થી 5000. ચલો તો H ની કિંમત કેટલી? પાછળ વાળું માઇનસ આગળ વાળું. 5000 માઇનસ 4000. 5000 માઇનસ 4000 એટલે તમારી જોડે વધે 1000. બધી કિંમત સામા મૂકી દો, શાંતિથી ખુલ્લું દિમાગ રાખીને સૂત્ર મૂકી દો. ચાલો માટે Z બરાબર 4000 વત્તા F1 18 માઇનસ F0 4 अपॉन 2 F1 माइनस F0 4 F2 કેટલા? 9 ઇન્ટુ H કેટલા? 1000. બરાબર. ચલો સ્ટેપ બાય સ્ટેપ. કશું ભાઈ નવું છે નહીં હવે. હવે ભાઈ કોક કહેશે સાહેબ આ શું? જો બકા હવે તો ગાડી સ્પીડમાં હેડે. સમજ્યા? સ્ટાર્ટિંગમાં એકદમ પહેલો દાખલો એકદમ કમ્પ્લીટ. પછી બીજામ પિકઅપ પકડવાનું, ત્રીજામ એનાથી પિકઅપ, અને છેલ્લી ઓવર ક્યાં શું કહેવાય? છેલ્લી ઓવર. અને છેલ્લી ઓવરમાં સીધી 6 જ વાગે. બરાબર. અત્યારે કટુ રન મારીને આપણે ફોર્મ ચલાવાય એની કર મેચ હારી જઈએ. બરાબર. તો આગળ જો કોઈ છોકરો નવો હોય આ ચેનલ પર, એને આ બિલકુલ સમજ નહીં પડે. એવું લાગશે કે સાહેબ કઈ અંતરિક્ષની દુનિયામાં આવી ગયા, શું ચાલે છે? બરાબર. ઓનાથી હારું તું બીજો કંઈક બની લેતો. એ વાત એ બરોબર છે. તો બકા જો તું નવો હોવ તો પેલા આગળના 3 લેક્ચરના વિડીયો છે, શાંતિથી સ્ટાર્ટિંગ થી એન્ડિંગ સુધી જો, બધું જ આવડી જશે. પણ તને ખબર પડશે કે આ શું છે. અસલમાં આમાં ઉદાહરણ આનંદ તું બાહુબલી 2 જોવા આવી ગયો છે. બરાબર. તું 2 જોવા તને ખબર જ ના હોય કે ટપ્પા કોણ છે ને આ કોણ છે. તો પેલા 1 જોઈએ, પછી તને 2 સમજમાં આવી જશે. ચલો બાદબાકી કરો. 18 માંથી 4 જાય કેટલા વધશે? 14. 18 માંથી 4 જાય તો 14. પછી 18 દુ આ બેનો ગુણાકાર કરો 36. અને પેલા બેનો સરવાળો 9 + 4 એટલે કેટલા થશે? 13. અને ગુણ્યા કેટલા છે? 1000. ગુણ્યા 1000. માટે Z બરાબર 4000 વત્તા 14 ગુણ્યા કેટલા થશે? 1000. હવે 36 માંથી કેટલા બાદ કરવાના? 13. તો 13 ને 7 20 ને 10 17 ને 6 કેટલા થશે? ફરીથી 23. એટલે આપણે પેલો 23 નો ગળ્યો સમજ પડી? હું તમને દાખલા કોઈ દાડ સીધા સીધા નહીં ગણાવું, તમારે ચોપડીમાં આલ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ મારી ટેકનિક થી લઈ જઈશ તમને કે કયો પહેલો ગણવો, કયો બીજો ગણવો. અવાજ જો આ બે દાખલા કેમ મેં ચોથા લેક્ચરમાં બાકી રાખ્યા? કારણ કે બંનેમાં કયો ઘડ્યો આવે છે? 23 નો જ આવે છે. તો હોલસેલમાં બેનું કોમ શું થઈ જાય? પૂરું. ચલો આ બેનો ગુણાકાર કરો. Z બરાબર 4000 વત્તા 14 ની પાછળ કેટલા મીંડા? 14 એકા 14. કેટલા મીંડા છે એક્સ્ટ્રા? 1 2 3. 1 2 3. 14000 ભાગ્યા શું છે? 23. બરાબર. ભાગાકાર કરતા આવીએ. 14000 ભાગ્યા 23. 23 નો ઘડિયો તો લખેલો આપણી જો પડ્યો છે. નેક્સ્ટ
ચલો 14,000 ભાગ્યા કેટલા કરવાના છે આપણે 23. ચલો 23 ના ઘડિયામાં 1 આવે ના આવે, 23 ના ઘડિયામાં 14 આવે ના આવે, તો કેટલા ડિજિટ લઈ લો? પહેલો, બીજો ને ત્રીજો. એટલે મગજભાઈ યાદ કરો કેટલા લીધા આપણે? 140. ચલો 140 નો મેર પડે છે કહીએ? ના. પણ 23 છંગ કેટલા થાય છે? 138. તો હું આ 23 તો આવી ગયા. હવે 6 કઈ લખીશું? 3 નંબર પર લખીશ. કેમ? યાદ રહે કે મેં 3 ડિજિટ લીધા છે. સમજ્યા? અહીં લખાય એવું કશું છે નહીં ભાઈ રૂલ્સ, પણ હું મારા માટે લઉં છું, મને એવું પસંદ છે એમ. તો 138 એટલે કેટલા વધ્યા તમારી જોડે? 2. હવે જો 23 ના ઘડિયામાં 2 આવે છે? નથી આવતા. તો 0 ઉપર વધ્યો છે મારો, તો આને નીચે બોલાય. એટલે કેટલા થઈ ગયા? 20. હવે 23 ના ઘડિયામાં 20 પણ નહીં આવતા. તો એકની એક જગ્યાએ જ્યારે આગળના ભાગાકારમાં આપણે કર્યું એમ 2 વાર 0 મૂકવા પડે કે 2 વાર 0 ઉતારવો પડે એકની એક જગ્યા પર, તો શું કરવાનું? ઉપર એક 0 એક્સ્ટ્રા મૂકવો પડે. તો ફરીથી આ બીજો એક્સ્ટ્રા 0 નીચે બોલાયો અને આ કઈ મૂકી દીધો ઉપર. હવે મારે 23 ના ઘડિયામાં કેટલા લાવવાના છે? 200. ચલો કઈ 200 દેખાય છે? ના. 200 કરતા નાનું શું દેખાય છે? 23 8 184. તો 23 8 184. કેટલા વધશે તમારી જોડે? 16. હવે 23 ના ઘડિયામાં 16 આવતા નથી અને મારી જોડે ઉપર કોઈ 0 નથી, તો હવે એક્સ્ટ્રા 0 મૂકવો પડશે મારા પાછળ, એટલે એનો શું લગાવી દેવાનો? પોઈન્ટ. હવે 23 ના ઘડિયામાં 160 દેખાય છે? ના. તો 23 છંગ 138 થી ફરી ભાગ ચલાવો. બરાબર? કારણ કે 23 સત્તા 161 થઈ જાય, વધી જાય છે. બરાબર? તો કેટલી બાદ બાકી રહેશે? 22. બરાબર ને? હા 22. 23 ના ઘડિયામાં 22 આવે છે? નથી આવતા. ફરી 0 મૂકો. 220 થઈ ગયા. એનાથી નાનું કોણ છે? 23 9 207. 23 9 207 થી ભાગ ચલાવી દઈએ. 13 વધશે. બસ આટલે સુધી જવાનું કાફી છે. 608 પોઈન્ટ કેટલો છે? 69. લખી નાખું ભાગાકાર 608 પોઈન્ટ 69. 4000 વત્તા 608.69. હવે આ બેનો શું કરી દેવાનો? સરવાળો. એક પોઈન્ટ ની નીચે પોઈન્ટ, ભાઈ કશું નવું નહીં. જો 4000 અમારો પોઈન્ટ, આ 608.69 0 0 0 વત્તા પોઈન્ટ ની નીચે પોઈન્ટ. આ એકલું યાદ રહી ગયું, પોઈન્ટ ની નીચે પોઈન્ટ એટલે કશો પ્રોબ્લેમ ના થાય. હવે સિમ્પલ સરવાળો કરી દો. 9 6 8 0 6 4. શું આવ્યો મારો બહુલક? Z બરાબર 4308.69. એકમ છે નહીં, રન છે, તો રન લખી નાખવાના. લખવા આટલા રન અને આમ માગ્ય. એટલે તમારો આ દાખલો બી ભાગાકાર સરવાળા સાથે શું થઈ જાય? પૂરો. બરાબર? તમારે સ્ક્રીનશોટ પાડો હોય આગળના દાખલાનો. બરાબર? આ પાડલો પેલા આગળ વાળો દાખલો 13.2 નો ત્રીજો પાડી દો. ચલો આગળ. આનો બી પાડો હોય તો આનો બી પાડ દો. આ તમારો 13.2 નો પાંચમો દાખલો. ભાગાકારનો પાડવો છે, એનો બી સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? શાંતિથી ઘેર પ્રેક્ટિસ કરજો તો પરીક્ષામાં આવડશે. બાકી એન્ડ સુધી આવી જશો પણ ભાગાકારના સરવાળો જ ના આવડે તો 1 માર્ક તમારો જતો રહે. ચલો પાડી દીધો. તો આજનો છેલ્લો દાખલો ઉદાહરણ નંબર 4 છે. ઓલરેડી આપણે આગળ શીખવાડી દીધું, પણ આ સ્વાધ્યાયનો હતો એટલે આપણે અલગથી લઈને આયા છે. ઉદાહરણ 4. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણેની વિકેટ લેવામાં આવેલી છે. એક બોલર છે, ભાઈ બોલિંગ કરે છે. તો પહેલી મેચમાં 2 વિકેટ લીધી, બીજી મેચમાં 6 વિકેટ લીધી, ત્રીજી મેચમાં 0, ચોથીમાં 4, પાંચમીમાં 5. એ રીતે મને અલગ અલગ માહિતી આપેલી છે. હવે મેં તમને પહેલા લેક્ચરમાં શીખવાડેલું આ કેવી માહિતી બોલાય? અવર્ગીકૃત માહિતી. અને એનો મારે શું શોધવાનો છે? બહુલક. તો અવર્ગીકૃત માહિતીનો બહુલક કેમનો શોધાય? તો આપણે શીખેલા કે જે આંકડો તમને સૌથી વધારે વાર દેખાય એ તમારો શું થઈ જશે? જવાબ. તો આ તમને 10 અવલોકન આલે છે. એમાં કયો આંકડો વધારે રિપીટ થતો દેખાય છે? ભાઈ જો પહેલા 2 આવી ગયો એકવાર, પછી 6 કેટલી વાર છે? એક જ વાર છે. 0 કેટલી વાર છે? 2 વાર છે. દેખાય છે? 0 2 વાર. 4 કેટલી વાર છે? એક વાર. 5 એક વાર. પછી 0 એક વાર. પછી આ ફરીથી 2 વાર. 1 એક વાર છે. 3 2 વાર. જો 3 2 વાર છે અને 4 બી
હા એક જ બે એક બે અને 3 વાર છે. તો ભાઈ કયો સૌથી વધારે રિપીટ થયો? તો ભાઈ બે છે ને કેટલી વખત આવે છે? 3 વાર. તો આપણો બહુલક શું થઈ જશે? જે આંકડો સૌથી વધારે રિપીટ થતો હોય એ નીચે એટલે કેટલો થઈ જશે કે બહુલક z બરાબર કેટલા થઈ જશે? 2. આ તમારો જવાબ થઈ ગયો. કેમ? કારણ કે બહુલક 2 એ કેટલી વખત આવે છે? અંદર 3 વખત પુનરાવર્તિત થાય છે. તો આ સાથે તમને બધાને પૂરા દિલથી થેન્ક યુ કે ઉમ્મીદ રાખું છું આખો બહુલક એકદમ શાંતિથી તમે લોકો શીખ્યા હશો. તો બી કોઈ છોકરાને પ્રોબ્લેમ હોય કે હજુ કઈ સાહેબ મને ડાઉટ છે તો તમને મારો મોબાઈલ નંબર વિડીયોના સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં આપેલો છે. તમે વોટ્સઅપ દ્વારા ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, હું અને મારી ટીમ તમારા માટે હાજર છે. જ્યારે તમે કોઈ બી પ્રોબ્લેમ હોય બિલકુલ તમે કોન્ટેક્ટ કરી લો. વહેલામાં વહેલો તમને રિસ્પોન્સ મળી જશે. તો આ સાથે આપણો આખો બહુલક શું થઈ ગયો? પૂરો. ટોટલ આપણે 4 લેક્ચરમાં એને પૂરો કર્યો છે. બરાબર, તેને ફરીથી આશા રાખું છું કે રિવિઝન કરવું હોય તો બી તમે લોકો શાંતિથી કરી શકશો. પ્લસ આપણી આ ચેનલ હજુ જસ્ટ ધીરે ધીરે સ્ટાર્ટ કરી રહ્યા છે. બરાબર, તો તમારો સપોર્ટ જરૂરી છે. તો તમારા જેવા બીજા જેટલા વિદ્યાર્થીઓ છે જેને થોડી ઘણી કચાશ પડે છે તો બિલકુલ ગભરાશો નહીં. પૂરેપૂરું આ ચેપ્ટર નહીં, હજુ ધીરે ધીરે દરેક ધોરણ માટે અમે આવી રહ્યા છે. ધોરણ 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ બિલકુલ ટેન્શન શું કરી દો? છોડી દો. તો વધારે વધારે તમારો સપોર્ટ જરૂરી છે. તો અન્ય વિદ્યાર્થીઓ સાથે વિડીયો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરતા રહો. બરાબર, બેસ્ટમાં બેસ્ટ તમને 4K ક્વોલિટી અપલોડ કરીને અમે આપીએ છે. બરાબર, તમે સપોર્ટ કરશો એટલા બધું આગળ ચાલતું રહેશે. તો 4 લેક્ચર આપણા આગળ હું પૂરા કરું છું અને મેન વાત કાલે એટલે કે આવતીકાલે આપણો 5મો લેક્ચર જેની અંદર હું મધ્યસ્થ શરૂ કરીશ જે ઓલરેડી લોડિંગ થઈ ગયેલો છે. બરાબર, તો સપોર્ટ રાખજો. હવે આપણે 5મા લેક્ચરમાં એટલે કે મધ્યસ્થમાં એન્ટ્રી પાડીશું અને પછી કોના ભૂકા બોલાવીશું? મધ્યસ્થના. આખા ચેપ્ટરની અંદર એક ઉદાહરણ બાકી નહીં રાખવું, એક પણ સ્વાધ્યાયનો દાખલો બાકી નહીં રાખવો. પાછળ બોર્ડમાં પૂછાય ગયેલા બધા દાખલા, એસક્યુ, એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા આંકડા શાસ્ત્રની પૂરેપૂરી શું બગાડ દેવાની છે? બેન્ડ વગાડ દેવાની છે. તો ચેનલ સાથે બન્યા રહો. બરાબર, સપોર્ટ તમારો જરૂરી છે. વધુમાં વધુ શેર કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.